આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે મહાદેવ પધારે છે. તો જશોદાએ શિવજીને દર્શન દેવાની ના પાડી દીધી કે મારો લાલો ડરી જશે એટલે હું શિવજીને દર્શન આપીશ નહીં, કે દર્શન નહીં કરવા દઉં. તો શિવજી નંદગાંવમાં આશેશ્વર મહાદેવ છે, ત્યાં આશા લઈને બેસી ગયા કે મારે કૃષ્ણના દર્શન કરીને જ જવું છે, ત્યાં સુધી પાણી પણ નથી પીવું. પાણી પીવાની પણ ના પાડી દીધી શિવજીએ કે પેલા મને દર્શન થશે પછી જ હું પાણી પીશું. તો શિવજી આશા લઈને આંખ વીંચીને ધ્યાન કરવા માટે બેસી ગયા છે. હૃદયમાં કૃષ્ણના બાળ રૂપનું ધ્યાન છે અને ધ્યાન કરે છે શિવજી કૃષ્ણનું. કારણ કે જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી તો જવાનું નથી. પછી કરે શું શિવજી? ભગવાનનું ધ્યાન કરવા માંડ્યા. તો ધ્યાન કરવા માંડ્યા ને તો અહીંયા ડોંગરેજી મહારાજ લખે છે કે ધ્યાન ક્યારેય જળ વસ્તુનું ન કરવું. ધ્યાન કરવું તો ચેતનનું ધ્યાન કરવું. ચેતન કેતા પરમાત્મા ભગવાન જે તમારો ઈષ્ટ હોય એ ધ્યાન ચેતનનું કરવું. જળ વસ્તુનું ધ્યાન કરવું જોઈએ નહીં. જે જળ વસ્તુનું ધ્યાન કરે છે એની બુદ્ધિ જળ થઈ જાય છે. હા, આખો દી તો જે પૈસા પૈસા કરતો હશે, આખો દી ધંધા પાછળ નોકરી પાછળ દોડાદોડી કરતો હશે ને એની બુદ્ધિ તો જળ જેવી થઈ જશે. સુખેથી જીવી નહીં શકે. એ આકરો સ્વભાવ થઈ જશે. પછી કડિયા કંકાસ ને મગજમારી ને આમ ને તેમ ને એની બુદ્ધિ જળ થઈ જશે. બહુ દોડાદોડી કરતા હોય ને એની બુદ્ધિ જળ થઈ જાય. એના કરતા ઓછું કમાવું પણ શાંતિથી જીવન જીવવું સારું. ચેતનનું ધ્યાન કરતા કરતા જીવન જીવવું સારું. પ્રભુનું ધ્યાન કરતા જીવન જીવવું સારું. તો જે બહુ જળ વસ્તુ પાછળ દોડેથી જળ થઈ જાય છે. ડોંગરેજી મહારાજ કહે છે જળ વસ્તુનું ધ્યાન કરવાથી લાભ નથી, ચેતનનું ધ્યાન કરવાથી લાભ છે. માનો કોઈને પાણીની તરસ લાગી તો પાણી 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 એમ બોલવાથી પાણી એની પાસે નહીં આવે. માણસે જ ઉઠીને પાણી પીવું પડશે, કારણ કે પાણી જળ વસ્તુ છે. એટલે આપણે પાણી પાસે જવું પડે. પાણી આપણી પાસે ન આવે કારણ કે પાણી જળ વસ્તુ છે. પણ ભગવાન જળ વસ્તુ નથી. અહીંયા ડોંગરેજી મહારાજ લખે છે તમે જ્યાં બેઠા છો, જેવી રીતે બેઠા છો, જેવી અવસ્થામાં બેઠા છો એવી જ અવસ્થામાં રામ અને કૃષ્ણનું પ્રેમથી ધ્યાન કરો. કારણ કે ભગવાન ચેતન છે. તમે જ્યાં ધ્યાન કરશો ત્યાં પ્રગટ થશે. આ પરમાત્માના ધ્યાનની મોટી ફાયદો એમ કે પરમાત્મા ચેતન છે. એટલે જે જગ્યાએ તમે એનું ધ્યાન ધરશો ત્યાંથી એ પરમાત્મા છે ને પ્રગટ થઈ જશે, નિશ્ચિત પ્રગટ થશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ધ્યાન ચેતન પરમાત્માનું કરો. આમાં આપણે એમ થાય કે પરમાત્મા એક જ ચેતન છે, બીજું કોનું ધ્યાન કરવાનું? તો કે પરમાત્મા અને પરમાત્મા સંબંધી વસ્તુનું પણ ધ્યાન કરી શકાય. દાખલા તરીકે ધામ છે, ધામના વૃક્ષો છે, ધામના લોકો છે, ધામના સંતો છે, ધામના કીટ પતંગો છે. અરે રાધા બાબા તો એમ કહે છે કે ધામનું ગોબર યાદ કરતા કરતા એ કોઈ પ્રાણ છોડશે ને તો એને રાધા કૃષ્ણનું ધામ પ્રાપ્ત થઈ જશે. ગાયનો ગોબર એ યાદ કરી લ્યો ધામનું તોય. એટલે ભગવાન અને ભગવાન સંબંધી જે વસ્તુ છે એ બધાને હું ચેતન કહી શકું કે એને ચેતન કહી શકાય. આપણે આવી વસ્તુ છે. તો ધ્યાન ચેતન પરમાત્માનું કરવું જોઈએ. શિવજી મહારાજ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા માંડ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન શિવજીના હૃદયમાં આવી ગયા છે. ત્યાં જ કાનુડાએ ઉપાય કર્યો. કાનુડાને ખબર પડી કે શિવજીને દર્શન તો દેવા પડશે, નહીતર તો શિવજી પાણી પણ નહીં પીવે, ઉપવાસ કરશે. એટલે દર્શન દેવા માટે કાનુડાએ નાટક ચાલુ કર્યું, રોવાનું નાટક ચાલુ કર્યું. યશોદા સ્તનપાન કરાવે છે તો સ્તનપાન કરતો નથી કાનુડો. હાથમાં રમકડું આપે છે યશોદાજી
તો પટ કરતું રમકડું કાનુડો ફેંકી દે છે. રમકડું પણ હાથમાં લેતો નથી. લાલાને બહાર જવાની ઈચ્છા છે, એ કરે છે, મારે બહાર જવું, મારે બહાર જવું. શિવજી દર્શન કરવા માટે આવ્યા છે. શિવજી દર્શન માટે આતુર થયા છે. તો શિવજી આતુર થયા તો કાનુડો કેમ આતુર ન થાય? કાનુડાએ ગીતાજીમાં કીધું છે, યે યથા મામ પ્રપદ્યંતે તાંસ્તતેવ ભજામ્યહમ. જે મારો ભક્ત મારા માટે વ્યાકુળતા પૂર્વક દર્શનની આશા રાખીને બેઠા છે, ભગવાન કહે છે હું પણ એના દર્શન માટે વ્યાકુળ થઈ જાઉં છું. કારણ કે ભગવાનને જેવા ભાવે ભજો ને એવા ભાવે તમને ભજે. તમે ભગવાન માટે વ્યાકુળ થઈ જાઓ તો ભગવાન નિશ્ચિત રૂપે તમારા માટે વ્યાકુળ થઈ જશે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. જીવ ભગવાન માટે વ્યાકુળ નથી થતો ને એટલે જ ભગવાનને મળવામાં મોડું થાય છે. જો એ પૂરો વ્યાકુળ થઈ જાય, સરસ રીતે વ્યાકુળ થઈ જાય તો ભગવાન એને તરત જ મળી જાય. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય જ નથી. પણ જીવે છે ને વ્યાકુળ થઈ જવું જોઈશે. વ્યાકુળતા વગર ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. આવી વસ્તુ છે. રામકૃષ્ણ પરમહંસને કોકે પૂછ્યું કે ભગવાન મળે એની વ્યાકુળતા કેવી હોય, કેવી વ્યાકુળતા રાખવી જોઈએ, તો એને એક નવું ઉદાહરણ આપ્યું રામકૃષ્ણ પરમહંસે કે બે બાજુમાં ઘર હોય, એક ઘરમાં ચોર હોય અને એક ઘરની અંદર શેઠ બેઠો હોય, અને એ શેઠ પાસે લાખો રૂપિયા હોય, લાખો રૂપિયાની સુટકેસ હોય શેઠ પાસે. તો બાજુમાં ચોર હોય અને પાતળી દિવાલ હોય, દિવાલ પાડીને ચોર આ ઘરમાં આવી શકે એમ હોય. તો તમે કયો કે ચોરને નીંદર આવશે? તો કે ઓ ચોરને થોડી નીંદર આવે. લાખો રૂપિયાનો સવાલ છે, લાખો રૂપિયાનો સવાલ છે, થોડી ચોરને નીંદર આવે. કારણ કે એને ખબર છે કે એક પાતળી દિવાલ પાડી નાખીશ અને શેઠને પૂરો કરી દઈશ તો મને લાખો રૂપિયા મળી જશે. તો લાખો રૂપિયાની જેને લાભ થતો હોય ને એને રાતે નીંદર ન આવે. એવી જ રીતે ઈશ્વરની કિંમત આપણે ઓળખી ગયા હોય ને કે ઈશ્વર તો લાખો રૂપિયાની કિંમતનો છે. ઈશ્વર જેવો કિંમતી બીજો આ સંસારમાં આપણું કોઈ નથી. જો એવો ખ્યાલ આવી ગયો હોય ને તો માણસને નીંદર પણ આવતી નથી. એવો ભજનમાં લાગે છે, એવો લાગે છે કે એને નીંદર પણ આવતી નથી. આવી વસ્તુ છે. તો શિવજી જો, શિવજી કેવા દર્શનના પ્યાસી છે. શિવજીને દર્શનની એવી પ્યાસ છે કે ખાધા પીધા વગરના બેઠા છે કે ગમે એમ થાય પણ દર્શન કરીને જ જાવું છે. આવી વસ્તુ છે. તો ભક્તને ભગવાનને જોવાની ઈચ્છા છે, ભગવાન પણ ભક્તના દર્શન માટે પ્યાસા છે. એટલે કાનુડાએ રોવાનું ચાલુ કર્યું, કારણ કે કાનુડો પણ હવે શિવજીના દર્શન માટે પ્યાસો બની ગયો છે. તો ગોપીઓ આજુબાજુની આવી ગઈ. મારી મા મને બહાર નથી જવા દેતી, મારે બહાર જવું છે, એવા ભાવથી કાનુડો રોવા માંડ્યો. લાલાને આ શું થઈ ગયું? યશોદા મૈયા મનાવે છે પણ લાલો માનતો નથી. ગોપીઓને ખબર પડી કે 4 દિવસથી આ બાળક રોયું નથી, આજે બાળક રોવે છે ને છાનું નથી રહેતું. તો ગોપીઓ દોડતી આવી, બાળકૃષ્ણને મનાવે છે, બાલકૃષ્ણને રમાડે છે, તો પણ કાનુડો છાનો રહેતો નથી. ગોપીઓ બોલે છે, બેટા તને શું થઈ ગયું છે? 3-4 દિવસમાં તો કોઈ દી રોયો નથી, આજ વળી તને શું થઈ ગયું છે? બાલકૃષ્ણ હાથ ઊંચો કરે છે, મારે બહારે જવું છે. બોલી તો હકે નહીં, 4 દિવસનું છોકરું. એટલે હાથ ઊંચો કરે. આમ તો 4 દિવસનું છોકરું હાથે ઊંચો ન કરી શકે, હલન ચલન ન કરતું હોય, પણ આ તો કાનુડો છે. જન્મો ત્યારે જ એવું લાગતું હતું જાણે 2 વર્ષનો હોય. એટલે હાથ ઊંચો કરે છે, મારે બહાર જવું છે. પણ મૈયા બહારે જવા દેતા નથી. ત્યાં એક ગોપી બોલે છે, મૈયા તારે આંગણામાં એક સાધુ બાબા બેઠા છે, એના હોઠ હલે છે, સતત નામજપ કરે છે. મને એવું લાગે છે કે એને દર્શન નથી કરાવ્યા ને એટલે એને કઈક મંત્ર માર્યો તારા કાનુડા ઉપર. એક ગોપી એવી રાય આપે છે કે ઈ કઈક મંત્ર તંત્ર જાણે છે, મોઢામાંથી મંત્ર બોલે રાખે છે, તે દર્શન ન કરાવ્યા ને તો એને કઈક મંત્ર માર્યો છે એટલે તારો લાલો રોવે છે. તો બીજી ગોપી કહે છે, મૈયા મેં સાધુ તો ઘણા જોયા પણ આવો સાધુ એકેય નથી જોયો.
આંખ ઊંચી કરીને કોઈ સામે જોતો નથી, એના ફળ આપીએ છીએ, મીઠાઈ આપીએ છીએ તો કઈ ખાતો નથી. અરે એ સાધુ તો પાણી પણ નથી પીતો. એ તો એમ જ કહે છે મારે કૃષ્ણના દર્શન કરવા છે, હું તો કૃષ્ણના દર્શન માટે સાધુ બન્યો છું. તો એક ગોપી જો નિંદા કરે છે કે ઓલો સાધુ કઈક મંત્ર મારે છે એટલે તારો લાલો રોવે છે, અને એક ગોપી વખાણ કરે છે કે સાધુ હાચો હોવો જોઈએ, કે કોઈ આમું જોતો નથી, મીઠાઈ બીઠાઈ ખાતો નથી, બારી પીતો નથી, એને કોઈ લોભ લાલચ જ નથી, કે કેવળ કૃષ્ણ દર્શનની લાલચ છે. અને મૈયા એ તો શંકર ભગવાન જેવો લાગે છે. મને લાગે છે કે તમારા બાલકૃષ્ણને એ આશીર્વાદ દેવા માટે કૈલાસથી જાણે શંકર આવ્યા હોય ને એમ આવ્યો છે, કે મેં તો આવો સાધુ આજ તક જોયો નથી. જેટલા મોઢા એટલી વાતો, પણ એટલું ખરું કે આ ગોપીઓ દોષ લઈને નથી બોલતી. આપણે જેમ ઈર્ષાના કારણે, દોષના કારણે બોલીએ એમ આ ગોપીઓ બોલતી નથી. ગોપીઓ એટલે બોલે છે કે કાનુડો કોઈ પણ રીતે રોતો બંધ થઈ જાય, કાનુડો કોઈ પણ રીતે સુખી થાય. મૂળ તો કાનુડાના સુખ માટે ગોપીઓ આવી તર્ક કરીને બોલે છે. એને એવી ઈચ્છા છે કે કાનુડો સુખી થઈ જાય, કાનુડો રોવે નહીં. ગોપીઓનો ભાવ જ એવો હતો. ભાઈ આ તો પ્રેમનો માર્ગ છે, પ્રેમના માર્ગમાં તો કૃષ્ણના સુખ માટે જીવવાનું છે. જેના મનમાં કૃષ્ણ સુખની ભાવના નથી એ વ્યક્તિ પ્રભુ ભજન કરી શકે નહીં. આપણી હર ક્ષણ હર પળ કૃષ્ણના સુખમાં જ આવી જોઈએ, એની સેવામાં જ આવી જોઈએ, કાં તો એના ભજનમાં જ આવી જોઈએ. આવી વસ્તુ છે. આજે મારા બાબા છેલ્લે બહુ આવેશમાં બોલ્યા, સારું બોલ્યા. માણસો કહે છે કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો. ઘણા લોકો કહે છે ને સાધુ તો કાંઈ કર્મ કરતા નથી, એનાથી દેશને શું ફાયદો, કર્મ કરો, કર્મ કરો. અમારા બાબા મસ્ત બોલ્યા, કર્મ કરો, કર્મ કરો તો એ તો કરો છો, પણ પેલા ખબર એ છે કે કર્મ કોને કહેવાય, કયું કર્મ કરવું જોઈએ એ પણ તમને ખબર છે. બાબા બોલ્યા એ કીડી કર્મ કરે છે. કૂતરો આખો દી શરીરમાં ભવ કરીને અજાણ્યા માણસોને આવતા અટકાવે છે. શું એના કર્મથી એને ભગવાન મળી જશે? એમ કર્મ કરો, કર્મ કરો કરી રાખો છો. બાબા કે પણ જાણો તો ખરા કે કર્મ શું છે. કર્મ માટે ભાગવતમાં કીધું છે તત્ કર્મ હરિતોષણમ. જે કર્મથી હરિને તોષણ મળે, ભગવાનને સંતોષ મળે એ જ કર્મ છે. બાકીના કર્મ છે જ નહીં. સંસાર પાછળ કરેલા કર્મ છે જ નહીં. એટલે ઈશ્વર પ્રસન્ન થાય એવા કર્મ કરો, ઈશ્વર સુખી થાય એવા કર્મ કરો, તો ઈ કર્મ કઈક કર્મ છે, બાકી કોઈ કર્મ જ